ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ ભયંકર બની છે। વલસાડ, તાપી અને નવસારીમાં સ્થિતિ વણસી છે। ભારે વરસાદથી શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ, નવસારી, તાપીના 3 જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે। તો વાલોડ, ડોલવણ, વ્યારા તાલુકાની શાળા અને આંગણવાડીઓમાં પણ રજા આપવામાં આવી છે। અન્ય તાલુકામાં સ્થિતિ મુજબ નિર્ણય છે તે કરવામાં આવશે। આગાહીના લીધે શાળા અને કોલેજ, ITI, આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્રએ નિર્ણય કર્યો છે। તો હાલમાં જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના, કે જ્યાં ધોધમાર વરસાદના પગલે સ્થિતિ ખૂબ જ વણસતી જોવા મળી છે અને આ સ્થિતિ વચ્ચે હવે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે આગોતરું આયોજન કરી અને આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તો હાલમાં વલસાડ, તાપી સહિત સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અને જેના કારણે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। તો વલસાડ અને નવસારીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો વાલોડ, ડોલવણ, વ્યારા તાલુકામાં પણ આ જ પ્રકારનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને અન્ય તાલુકામાં જે મુજબ જરૂરિયાત હશે તે મુજબ નિર્ણય છે તે કરવામાં આવશે। જો વધુ વરસાદ પડતો હશે તો તાત્કાલિક શાળા અને કોલેજમાં રજા છે તે જાહેર કરવામાં આવે તેવા પણ જે આદેશો છે તે આપી દેવામાં આવ્યા છે। સાથે પરિસ્થિતિ તંગ બનતા હવે ખાસ તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તંત્રે એલર્ટ મોડ પર રહી અને કામગીરી હાથ ધરી છે।